પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની હત્યા કરનારા હત્યારાઓને કોર્ટમાં રજૂ કરાયા। 3 દિવસ પહેલા આણંદ બાકરોલ તળાવ પાસે સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની છરીના ઉપરા છાપરી ઘા ઝીકી હત્યા થઈ હતી। જે બાદ પોલીસે આરોપી ફેજલ મલેક અને અયાન મલેકને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા। 2023માં યુવતીની છેડતી મામલે મૃતક પૂર્વ કોંગી કાઉન્સિલર ઇકબાલ મલેકે આ આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો, જેનો ખાર રાખ્યા 2 આરોપીઓએ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો। આરોપીઓ હત્યાને અંજામ આપી અમદાવાદ જુહાપુરા ફરાર થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લઈ રહ્યા હતા। ત્યાં જ પોલીસે બંનેને ઝડપી લીધા હતા, જ્યાં પોલીસે આરોપી અયાન અલ્તાફભાઈ મલેકની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। જ્યારે આરોપી ફેજલ ઇલિયાસ હુસેન મલેકની સારવાર પૂર્ણ થતા તેને રજા અપાઈ હતી। રજા આપતા જ પોલીસે આરોપી ફેજલની પણ ધરપકડ કરી હતી, જેને આજે કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવશે।